કલિયુગની અંદર યાદ રાખો, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે ભગવાનનું નામ. નામની અંદર નામીની જ તાકાત છે. જેટલી શક્તિ રામમાં છે તેટલી જ શક્તિ રામના નામમાં છે. પ્રભુનું નામ, પ્રભુનું ધામ, પ્રભુના ગુણ અને નામ, ધામ, ગુણ અને પ્રભુનું રૂપ, આ ચાર એમાંથી અવલંબન કરવાનું. આ ચારે ચાર સમાન શક્તિ ધરાવે છે. જે શક્તિ ભગવાનમાં છે તે જ શક્તિ ભગવાનના નામમાં છે. માટે પકડવા જેવું કલિયુગમાં કંઈ હોય તો તે છે ભગવાનનું નામ. નામમાં નામીની જ તાકાત છે. માટે કલિયુગમાં કેવલ નામ જપ જ મહત્વનો છે. સતયુગમાં ધ્યાનનું મહત્વ હતું, કારણ કે સતયુગની અંદર લોકોની પ્રકૃતિ સત્વગુણ પ્રધાન હતી, ધ્યાન કરી શકતા હતા. ત્રેતા યુગની અંદર યજ્ઞનું મહત્વ હતું. દ્વાપર યુગની અંદર મૂર્તિ પૂજાનું મહત્વ હતું. પણ કલયુગમાં તો કેવલ ભગવાનના નામથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય.